સ્વાગતની વિધિ આપણે નહીં રાખીએ। 2 મિનિટ માટે આપણે જે ઈશ્વર અલ્લાહ ભગવાન ગોડમાં વિશ્વાસ રાખતા હોઈએ, આપણી શ્રદ્ધા હોય, એમનું નામ યાદ કરીને એ દીકરીને માટે આપણે સૌ આપણી જગ્યાએ ઉભા રહીને પ્રાર્થના કરીએ। સંપૂર્ણ શાંતિ સાથે એવી વિનંતી સાથે પ્રાર્થના શરૂ કરીએ છીએ। અતિશય દુઃખદ સમાચાર આજે પ્રાપ્ત થયા। ઝઘડિયા ખાતે જે એક નાની કોમળ ફૂલ જેવી બાળકી સાથે બળાત્કાર અને પછી જે અમાનવીય અકૃત્ય થયું હતું, એ દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી। આજે મૃત્યુ સામે હારી ગઈ અને એનું જે દુઃખદ અવસાન થયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે દિલસોજી પાઠવું છું, એમના દુઃખમાં સહભાગી થઈએ છીએ। આ ખબર મળ્યા ત્યારે સુરતની જાહેર સભામાં અમે પહોંચ્યા હતા। અમારી જાહેર સભામાં ને ખબર મળ્યા એટલે કાર્યક્રમમાં ફુલહાર વિધિ, સ્વાગત વિધિ સંપૂર્ણ બંધ રાખી વિશાળ સંખ્યામાં જે જનસભામાં એકત્રિત થયા હતા, એ સૌએ મૌન પાળીને આ કુમળી દીકરીના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી। કોઈ રાક્ષસ પણ જેવું ન કરી શકે એવું આ કૃત્ય થયું છે। છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 169 જેટલી દીકરીઓ પર બળાત્કારના કિસ્સાઓ બન્યા છે। આ ચિંતાનો વિષય, સૌએ ચિંતન કરવાનો વિષય છે। આ મુદ્દે કોઈ રાજકારણ હું કરવા માંગતો નથી, પરંતુ દીકરીઓની સલામતી એક અતિશય ચિંતાનો વિષય છે। સલામતી જાળવવી, સલામતી આપવી એ સરકારનો ધર્મ, ફરજ છે। આશા રાખું છું કે સરકાર પણ આ અંગે ખૂબ ગંભીરતાથી વિચારશે કે ભવિષ્યમાં ક્યાંય આવો બનાવ ન બને। भरूच गुजरात में झारखंड की 10 साल की बच्ची कुछ दिन पहले भीषण बलात्कार का शिकार हुई थी। आज इलाज के दौरान संघर्ष करती हुई ये बच्ची इस दुनिया में नहीं रही। इस खबर ने मुझे भीतर से झंझोर दिया है। मैं पीड़ित के पिता से संपर्क में थी और इस दौरान उनके दर्द को समझने की कोशिश करी। वो अपनी बेटी के स्वास्थ्य स्थिति और सुरक्षा को लेकर बेहद चिंतित थे। मेरी बेटी नहीं बचेगी ऐसा कहा। उन्होंने सिर्फ एक ही मांग की थी, न्याय। लेकिन घटना बीतने के दौरान गुजरात सरकार की चुप्पी बेहद रहस्यमय और परेशान करने वाली रही। अपराधी को गिरफ्तार तो किया, पर उसके बाद अब तक सरकार ने कोई ठोस जानकारी साझी नहीं। ये चुप्पी सवाल करती है, क्या न्याय की उम्मीद करना गलत है? इतनी गंभीर घटना के बाद सरकार का कर्तव्य था कि वे तेजी से कदम उठाती और पीड़ित और उसके परिवार को न्याय दिलाती। लेकिन अब जब पीड़ित इस दुनिया में नहीं है, तो ये हमारी सामूहिक जिम्मेदारी है कि उसकी आवाज को दबने न दें। मैं गुजरात सरकार से अपील करती हूँ और उम्मीद करती हूँ कि वे इस मामले को प्राथमिकता से लेते हुए कदम उठाएं। दोषी को जल्द से जल्द सख्त सजा दिलाने की कार्यवाही करी जाए। पीड़ित परिवार को हर संभव सहायता और सुरक्षा प्रदान करे। सरकार भरूच जिले के औद्योगिक शहर में प्रवासियों और उनके परिवार की सुरक्षा सुनिश्चित करे। ये केवल एक बेटी का मामला नहीं है, ये हमारी सामूहिक नैतिक जिम्मेदारी बनती है कि हम न्याय के लिए लड़े और ये सुनिश्चित करें कि पीड़ित के परिवार को न्याय मिले और इस तरह के अपराधियों को हिम्मत ना हो फिर कि ऐसा अपराध आगे हमारी बेटियों बच्चों के साथ कर सके। गुजरात में निर्भया कांड जेवी जे घटना बनी एमां आपणे दीकरी निर्भया ने बचावी न शक्या। गुजरात में एमने 10 वर्षनी दीकरी पर रेप बाद एमना घूंटणमां सळियो नाखी अने खूब परेशान करवामां आवी छे। आटली विकृति साथे ए आजे दुखद घटना बनी छे।
ભગવાન એમના આત્માને શાંતિ આપે. પણ છેલ્લા 1 મહિનામાં 20 થી 25 ઘટનાઓ એવી બની છે કે જે ખરેખર કંપારી છૂટી જાય. નાની નાની બાળાઓ સાથે બળાત્કારો થઈ રહ્યા છે, એની હત્યાઓ થઈ રહી છે. તમે કલકત્તામાં જ્યારે ઘટના બની ત્યારે મુખ્યમંત્રી ધરણા ઉપર બેઠા હતા. શું આવતીકાલે મુખ્યમંત્રી ધરણા ઉપર બેસશે ગુજરાતની નિર્ભયા માટે? આપણે વાતો બહુ મોટી મોટી કરીએ છીએ, પરંતુ ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા સદંતર નિષ્ફળ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થા સંભાળવામાં પણ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે કયા શબ્દોમાં અમને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. સવારે 1 થી 5 વાગ્યા સુધીમાં તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતની નિર્ભયાની આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કરી રહી છે. અને સૌને ગુજરાતવાસીઓને મારી વિનંતી છે કે આપણે આપણી દીકરીઓને આપણે હવે બચાવવાની છે, આપણી નિર્ભયાઓને આપણે બચાવવાની છે. આ ગુજરાતની ભાજપ સરકાર ઉપર હવે વિશ્વાસ રહ્યો નથી.